રામ તમારા ઈષ્ટદેવ ને રામ મારા ચામુંડ રામ ખૂબ રામ મારા મહાકાળી ના રામ રામ દરેક ની મહાકાળી ને રામ ખૂબ રામ મારા ભરોસે આયા હોય ને દરેક ને રામ રામ ને ખૂબ રામ જો કંકાસ નહીં થાય આજ સુધી કદાચ ઘરમાં બેઠા હોય ને તો બે નર ને નારી કદાચ બે હાથ જોડીને પ્રાર્થના કરજો કે માં અમે તારા તું અમારી માં તારું વંશ છે તું સંભાળજે અમે જાણે અજાણે ભૂલ ચૂક ક્ષમા કરજે દેવી શક્તિ ગાંડી નહીં તમારી માતા ગાંડી નહીં પટેલ કે એને દયા નહીં આવે મારા જેવી પારકી માતાને દયા આવતી હશે ને તો તમારી માં છાત છાત બેઠી હૃદયમાં પટેલ આજ સુધી કદાચ તમે હજાર બુઆ ફરી લીધું હોય ને હું કોઈ વિરોધ ખાतिर નહીં કહેતી પણ અત્યારે આટલું કહું તો પહેલું તમારું પગથિયું તમારા પૂર્વજ તમારો કુળનો દીવો છે તમારે ઉત્પત્તિ કરતા તમે જેની ડાભીનું ખૂન છો ને એ તમારો પૂર્વજ એને આગળ કરજો પછી તમારા કુળનો દીવો આગળ ના થાય મને મેળવીને કહેજો ગાંડા રામ કદાચ ભક્તિ એવી કરજો કે માં તારા નામની ભક્તિ કરીને માં કદાચ એ ભક્તિ ઉપર કલંક લાગે તો માં તને ખોટ પડે હે કેદાર તમારી માં છદ્દર જેમ ઊભી થાય અને હડીખમ તમારા ઉપર હાથ રાખી ઊભી રહે કે આજ મારી વસ્તી દુનિયા ઠેર ઠેર ભટકીને થાકી ગઈ તમારી માન શું દયા નહીં આવતી કે શું કોણ કે હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતા પટેલ કયું દેવ જતું રહ્યું હે દરેક દેવ ઘેર ઘેર બેઠું પણ એને નીચેથી હૃદયથી ઓળખો તો ખરા દાદીથી ઉઠ્યા પહેલા જોઈ લો માથે તિલક લગાડ્યું હોય ને તમારી માન બે હાથ જોડીને પ્રાર્થના કરીને છાલ્યા હોય ને તો આમે જાય ને તો કોઈ બોલે કે જય માતાજી ભગવાન તેદાર તમારી માં ઓળખાણ આલે તેદાર તમારું દેવ તમને ઓળખાણ આલે તમારા અંદર એવું થાય કે મારી માનું પાવર બોલે છે તમે આમ રસ્તે હેડો ને તો કોઈ જોઈને કે રામ રામ કોક બોલે કે જય માતાજી તેદાર સમજવું કે મારી માનું હે મારી માની દયા છે મારી માની કૃપા છે પણ આજ સુધી દુનિયા સુધી તમે આયા મારા જોડે આયા હું દરેકને જાણું છું પણ ઘરમાં તમારી માતા પિતા હે તમારી મા બાપ સહી સલામત બેઠા હશે ને પણ આજ સુધી એને કોઈ નમ્યો ના હોય જીવતા જાગતા ભગવાન ઘેરની અંદર બેઠા તમારા પરિવારમાં બેઠા પેલા એના ચરણ જોઈને શરૂઆત કરજો જગતમાં કોઈ દિવસ દુઃખ ના આવે પટેલ રામ પહેલી વાત કરવી તમારી મા બાપને લઈને કરજો તળિયાના દેવ જોવા હોય તો એક વાર નહીં 1000 વાર નીચે ઉતરીને જોજો કે આ જગ્યા કેવી આ જમીન ઉપર ઘર બનાવ્યું એ ઘરની અંદર તકલીફ કેમ પડે છે અત્યારે દરેક એવું કે આરું નવું ઘર બનાવ્યું ત્યાં અમે દુખી રહીએ છીએ સુખી નહીં થતા ખર્ચા ઉપર ખર્ચા આવે પણ જે જગ્યા ઉપર કદાચ તમને એવું થયું હશે કે આ ઘર બનાવ્યા પછી મને તકલીફ પડે ને તો તળિયાની મસાણી મેળવીને હોદી લેજો પટેલ એનું સમાધાન કરી નાખજો જગતમાં દુઃખ ના રહે કદાચ એ તળિયાનું દેવ રાજી થાય ને તો તમારી માન રાજી રાખે અને એ રાજી રહે તમે રાજી તમે સુખી તમારા ઘેર દુઃખ ના આવે આજ સુધી કઈક દીકરીઓ કુક ખાલી લઈને ફરે ખોળા ઠેર ઠેર પાથરે છે કે નહીં પટેલ છેર માટીની ખોટ છે કોક કહે છે કે મારે દીકરી નહીં કોક કહે છે કે દીકરો નહીં આવી આશા લઈ લઈને દુનિયા રખડે છે તો તમારા ઘેર બેઠી છે ને જનેતા એને કહે છે કે માં સંસારમાં આવ્યો અને કદાચ છેર માટીની ખોટ પડે તો દુનિયા તને મેણા મારશે તો તમારી માં એવી ગાંડી નહીં પટેલ
તો મારા જેવી દયા આવે ને એને દયા ના આવે કે દરેક આશા પૂરી કરે એવી તમારે ઘેર બેઠી અને એ મારા જેમ મારા નાથને કગરી વગરી લાવે કે લે આ વસ્તી દીકરો આલવો અત્યારે હું કોકને આલતી હશે ને તો તમારી માં ક્યારે જૂઠી નહીં પડે પટેલ તમારી માં દુનિયાની આતાળ પાતાળ ફાડીને લઈ આવે પણ આજ સુધી કોઈને એવો વિશ્વાસ નહીં આવ્યો કે ફલાણાની માતા જબરી કામ કરે છે ફલાણાનું દેવ જબરું કામ કરે છે ફલાણો વ્યક્તિ હારું કામ કરે છે પેલો બુઓ હારું કામ કરે છે પેલી માતા હારું કામ કરે છે તો તમારી માતા ભૂલી ગઈ તમારા હૃદયમાં બેઠી જોવે બેઠી બેઠી કે મારી વસ્તીને કયા મોઢે સમજાવી શું કહું એને કઈક જતા કોક સારી સલાહ આલે ને તો એને થોડી વાર વિચાર આવે કે હસવું હશે ના ના તો કઈક ખોટું હશે આમ કરીને તમે મગજમાંથી કાઢીને પાછા જતા રહો કઈક દીકરીઓ ફળ પ્રાપ્તિ નહીં થતી પટેલ જ્યારથી એને ફળ માટે દોડતી હશે ને 2-3 મહિને કદાચ ફળ ફેલ થઈ જતું હશે ને પટેલ તો ફટશે ગાંડા તમને તમારી માતા કોઈ જુદી નહીં એને ઓળખી લેજો અને એને ઓળખીને એના શરણમાં બેહીને 2 હાથ જોડીને પ્રાર્થના કરજો કે માં તારા જોડે પાછળ જગતની માતા બધી જવા દે કોઈ દિવસ માતા દગો નહીં કરે કોઈ દિવસ તમારો દેવ દગો નહીં કરે પણ આજ સુધી દરેક ઘેર ઘેર માતા પૂજાય ઘેર ઘેર દેવ પૂજાયા કઈક લડીને પાળ્યા પૂજાશ પટેલ આજ એક પથ્થર જેવો પાળ્યો કામ કરતો હોય ને પટેલ તો જગતમાં માતાઓ નહીં બની તમારે ઘેર બેઠી છે તમારી માતાઓને લઈને ચાલે છે તમારી વસ્તીને લઈને ચાલે છે તમારા બાપ દાદાએ કદાચ ભૂવાપણી કરી હશે ને એને અપનાઈ લો ને તો જગતમાં ગમે તેવું નડવા વાળું દેવ બાળી ભૂકો કરી નાખે એનું નામ માતા કહેવાય એને દાણા જોવાની જરૂર નહીં પડે પટેલ એને કળશમાં જોવાની જરૂર નહીં પડે એને કોઈ જોડે હાથ લાંબા કરવાની જરૂર નહીં પડે એની માતા એટલી પાવરફુલ બેઠી હશે પણ આજ સુધી બાપ હતા અમારા દાદા હતા આમ કરીને બધા ભૂલી જાય ને તો દાદા તો ભલે જતા રહ્યા પણ એની માતા નહીં જતી રહી એ માતા તમારા ઘેર બેઠી છે અને એ માતા ફોડી કરાવે છે દુનિયા ભટકાડે ને તો એ તમારા બાપ દાદાની માતા દોડાવે છે પટેલ એને ઓળખજો દરેક મંદિરે જવું બરાબર દરેકને સલાહ લેવી બરાબર પણ પૈસો આલવો ખોટો જ પટેલ તમે જેમ ખંડાવશો ને જાઓ મારે આ ખંડાવા નહીં દઉં અને જે ઉપાય આલું છું ને એ ઉપાય હરકા કરી નાખજો દુઃખ ના રે પટેલ અને આશા એટલી રાખજો જે જોઈએ એ માંગજો તમારી માં સિવાયનું હે કદાચ ગયા તમારી માંગણી હશે ને હું પટેલ 24 કલાક ના થવા દઉં અને કદાચ જેવું માંગ્યું એવો સમય આલીને માંગજો હું મેરડી પૂરું પાડી મારા નાથ જોડે કાલાવાલા કરીને તમારું પૂરું કરી આલીશ આજ સુધી હું મેરડી છૂટું બોલી નહીં જાઓ બોલું નહીં પણ કદાચ મારી વસ્તીને છોડીને મારા ઉપર વિશ્વાસ કરજો વસ્તીથી કોઈ લેવા દેવા નહીં પટેલ દુનિયા તમારું મજાક કરે તમારી માતાની મજાક કરે કદાચ તમે પારકું દેવ લાવીને પૂજો છો ને અને એ દેવ થોડે વરા 2 વરા 5 વરા હારી સલાહ આલે હારા કાર્ય કરે કોકના દુઃખ મટાડી જાય હે કોકને ખોળા આલી દે વંશ આલી દે એટલે તમારું જે કુળનો દીવો તમારો સાઈડમાં રહી જાય ને પારકું દેવ પારકી માતા કદાચ આટલું કરી જાય અને 5 વરા પછી દબાય ને તો ગાંડા તમારી માતાની લાજ જાય તમારા વડીલોનું નીચું જોવું પડે અને કદાચ એ દીકરો હોય કે દીકરી હોય સારા કાર્ય કરતા કરતા કદાચ
એની અંદર મસાણી મેરડીની નજર પડે એટલે ખરાબ નજર નાખતું થઈ જાય પટેલ. અને ખરાબ નજર નાખ્યા પછી એ કદાચ સમાજમાં નીચું જોવાડે ને તો મસાણી મેરડીનું દુઃખ પટેલ. તળિયાની મસાણી મેરડી આ સુધી દરેકને એ જ કીધું છે કે પહેલું તમારું પછી પારકી માતા. તારું બેઠી છું ને તો કઈ પારકા ઘરમાં બેઠી, મારી વસ્તીનું ઘર નહીં પટેલ. જે દાડે ઘરમાં બેઠી ને તે દાડથી કોઈને ખરાબ રસ્તો નહીં આલ્યો પટેલ. મારી વસ્તી આવું નહીં કીધેલું કે માં ખાલી અમારા ઘરનું જોવું, આખી દુનિયાનું નહીં. પણ મને માતાને એટલું પાવર છે કે દુનિયાના છેડા ખોડી કાઢું પટેલ. એટલે દરેક ઉપર દયા કરું. હે કદાચ આજ સુધી કોઈને સપને ના આવ્યું હોય ને તો સાંજે એક હે તમારા કુળદેવીના નામનો જે તે ચોખાનો નિવેદ કરી પ્રાર્થના કરજો કે માં કાલ પૂનમ છે અને આજ રાતે 12 વાગ્યા સુધી ઝલક ના દેખાડે તો માં હું કોના જોડે જાઉં. આટલો ખાલી એકવાર તમારી આંખમાંથી કદાચ આંસુ બહાર આવી જતું હોય અને એની સામે કદાચ રડવાનું થાય ને તો બે હાથ જોડીને એના ફોટા સામે રડી લેજો પટેલ. સપને ના આવે તો હું મેરડી મટી જાઉં પટેલ. સમય દરેકને કહું સમય ઉપર દરેક વસ્તુ મળવાનું પટેલ. આજે નાખ્યું એટલે તમે કાલ માંગો તો ના મળે, પણ કદાચ તમને એવું થવું જોઈએ કે મારી માં સાથ બેઠી, મારા હૃદયમાં બેઠી. અનુભવ થવો જોઈએ કે મારી માં છે તો બધું જ છે. જગતની માતા કરી શકતી હોય તો મારી માં નહીં કરી શકે. આટલી પ્રાર્થના કરીને ચાલજો જગતમાં, કોઈ દિવસ તમારો વાળ વાંકો નહીં થાય પટેલ. તમને ઓટોમેટિક ખબર પડે કે તમારી માં કહી દે કે બેટા આ ખરાબ થવાનું છે, તમારી આત્મા બોલી જાય કે ના આ ખરાબ જ થવાનું. તમે એવું કોઈ કાર્ય કરવા જાવ છો ને તો તમારા અંદરથી જ મેસેજ મળી જાય કે આ ખોટું કરું છું, તોય છતાં તમારું મન નહીં માનતું. તમને એવું થાય કોણ દેખે છે તો તમારી માં કહે છે બેટા કાર્ય ખોટું થાય, આ રસ્તો ખોટો છે, તોય છતાં તમારા ઉપર માયા કામ કરે. માયા તમારા મગજ ઉપર માયા કામ કરે. તમે અત્યાર બધા મારી માયામાં બેઠા છો ને, કલાક પછી જશો ને તો તમારા મગજ ઉપર માયા કામ કરશે અને માયા કે એ કામ તમે કરી નાખો પટેલ. તમારું મન માયામાં જતું રહે. તમને દરેકને એ જ સલાહ આલી, કદાચ અમાવસ હોય અથવા પૂનમ હોય તે દિવસ સમય કાઢી તમારી માં સામે બેન કલાક અડધી કલાકનો સમય લઈ અને એને પ્રાર્થના કરજો. જગતમાં તાવ નહીં આવે પટેલ, જગતમાં તાવ નહીં આવે. પણ તમને મહેનત ઓછી કરવી, ફળ વધારે જોઈએ છે ને, તો હું દરેકને એ જ કહું કે મહેનત વધારજો, ફળ ઓછું રાખજો. એને બધી ખબર કે મારી વસ્તી શેની જરૂર છે, મારી વસ્તી શું આલવું છે, મારી વસ્તીને ઘર બનાવી દઉં, મારી વસ્તીને ગાડી લાવી દઉં, મારી વસ્તીને મારા દીકરાના લગ્ન છે. તમે એને પ્રાર્થના કરો કે માં ઘરમાં વહુ લાવી છે ને તો એના પહેલા એ નિશ્ચિત કરી લે કે આ ઘરમાં આ દીકરી કામ કરશે, એના સંસ્કાર હારા રહેશે, એની બુદ્ધિ હારી રહે. કોઈ દિવસ તમને તું તમેથી વાત નહીં કરે એવી વહુ ઘરમાં લઈ આલે. એનું નામ કુળનો દીવો કહેવાય પટેલ, એનું નામ માતા કહેવાય. જોવો છો ને અત્યાર નાની ઉંમરે કોક દીકરા દવા પી જાય, હે આત્મહત્યા કરી લે, હે કોઈ ગળે ફાવો ખાઈ જાય. એની મા બાપ કહેતા હોય તો સમજતા ના હોય ને. પછી તમે એક કામ પત્યા પછી કોક દીકરી જતી રહી, કોઈ દીકરો આત્મહત્યા કરી દે, એની પછી તમે ભૂએ જાઓ, કોક જોડે જોવડાવો અને જોવડાવીને કોશો કે આ મારો દીકરો કઈ રીતે એનું મૃત્યુ પામ્યું, કઈ રીતે મર્યું. પછી એ ધીરે રહીને કહી દે કે તમારા પરિવારમાં આવો કાંડ બન્યો છે.
અને એ કાંડ બન્યા પછી તમે એને મારવાના બદલામાં તમે જાતે ખાડા ઉતરી જાવ ત્યાં સુધી નીકળાય નહીં પટેલ. તમારી આખી જિંદગી એ દેવામાંથી બહાર નહીં નીકળે પટેલ. આ દરેક દુખિયારાને કહું એના પેલા નિશ્ચિત કરી લેજો કે કોઈને ખરાબ બોલ્યા પેલા, ખરાબ જોયા પેલા એને એટલું જોજો કે તકલીફ છે ની. ગયા પછી તો હજારો કે છે તમારે ઘેર બેઠી છે ને કે એને ઓળખી ચાલજો, તમારા પૂર્વજને લઈને ચાલજો ને તો જગતમાં કોઈ દેવ દગો નહીં કરે. બાપ ભક્તિ કરે હે કેમના દીકરા પાર્ટીઓ કરે પટેલ. અને ઘરમાં ખાવા પીવાનું કે છૂટી આલો ને. આ તહેવાર આયા જ 8 દિવસની છૂટી જોઈએ જ ભગત કે માતાજી જેને માનતા હોય એને. અને અઠવાડિયાની અંદર કદાચ એને 4 પેક માર્યા ના હોય, કોઈ એક્સિડન્ટમાં હાદસો બની ગયો ને તો 12 મહિનાની કમાઈ જતી રહે પટેલ. જાય કે નહીં? અત્યારે તમે દરેક જાણો કે એક દીકરો કદાચ આખું વર્ષ અભ્યાસ કરે હે ભણતો હોય ને છેલ્લું એનું પરીક્ષાનું પેપર ના દે તો પાસ થાય કે ફેલ થાય પટેલ? થાય કે નહીં? તો તમે 12 મહિના કદાચ ભક્તિ કરીને 4 દિવસમાં હે 4 પેક ના વાળો નુકસાન લઈ લો તો તમે મૂર્ખ કહેવો પટેલ. તમને ખબર નહીં પડતી ને. પછી તમે ભક્તિ કરીએ શેના માટે કરીએ? પૈસા માટે કરીએ, સુખી રહેવા માટે કરીએ. અને સુખી થયા પછી થોડા પૈસા થઈ જાય, થોડી વ્યવસ્થા થઈ જાય ને એટલે તમને એવું અભિમાન એકાઈ જાય, તમારા અંદર એક માયા રસાઈ જાય ને આ તો બધું બરાબર છે, પૈસાની ખોટ નહીં, માન સન્માન મળે, કોઈ જાતની દિક્કત છે નહીં. એટલે તમે પાવરમાં આવી અને પેક મારી જાઓ પછાડી તો નુકસાન થાય ને. ફરી પાછા 2 હાથ જોડીને એના ચરણમાં પડો. તો દરેકને એ જ સલાહ આલું કે ભૂલ કર્યા પહેલા વિચાર કરજો કે આ ના કરાય. કદાચ ઘરમાંથી કોઈ દીકરો કે દીકરી જવાન જતું રહ્યું ને 7 જન્મો હું હજારો જન્મ સુધી ના મળે પટેલ. એની હાથમાં ના મળે, એ જોવા ના મળે, સપને ના આવે. અને આવે કદાચ એની આત્મા ભટકતી આવે. તો હું દરેકને એવું જ કહું કે ભક્તિ એવી કરજો કે તમારી માન લઈને કરજો, તમારા પૂર્વજને લઈને કરજો. કોઈ દુનિયા જવાની જરૂર નહીં પડે.